હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સુરતની ખૂબ જ ફેમસ એવી વોલ્કેનો વડાપાઉંની રેસીપી, જે ઉકળતી ચટણી સાથે બનાવવામાં આવે છે, જે ફટાફટથી બની જશે અને એકદમ ટેસ્ટી યમ્મી બનશે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. બધો ટેસ્ટ આ ચટણીમાં સમાયેલો છે, એટલે તમે ખાસ કરીને પૂરી રેસીપી જોજો. તો હવે વડાપાઉંનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક આદુનો ટુકડો લઈ લીધો છે, ત્યારબાદ 3 થી 4 લીલા મરચા, 5 થી 7 લીમડાના પાન, એક મોટી ચમચી જેટલું જીરું, ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર. અહીંયા મીઠું ખાલી થોડું જ તમારે ઉમેરવાનું છે, પછી આપણે વડામાં પાછળથી ઉમેરીશું. 8 થી 10 લસણની કળી અને થોડા ધાણા ભાજી. આને આપણે બિલકુલ પાણી ઉમેર્યા વગર જ પીસવાનું છે. તો અહીંયા મેં મસાલો પીસી લીધો છે. પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ તતડે એટલે આપણે તેમાં ચપટી હિંગ ઉમેરી દેવાની છે અને ત્યારબાદ આ પીસેલો મસાલો. થોડી હળદર, ખાલી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી અડધી મિનિટ સાતળવાનું છે. આવી રીતે સાતળવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જ્યારે ડ્રાય લાગતું હોય તો 1 ચમચી પાણી ઉમેરવું. મેં અહીંયા એક નાની ચમચી જેટલું પાણી ઉમેરેલ છે. તો આ પેસ્ટ આપણી સંતળાઈને રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દેવાનો છે. જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે, તેને એકદમ ઠંડા કરી લેવાના છે. જો થોડા પણ ગરમ હશે તો તે ચીકણા થઈ જશે, એટલે એકદમ ઠંડા કરી લીધા છે મેં અહીંયા બાફીને. અને ત્યારબાદ આપણે તેમાં બનાવેલો મસાલો ઉમેરી દેવાનો છે. ત્યાર પછી તેમાં 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. આખા લીંબુનો રસ અહીંયા ઉમેરવાનો છે. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું થોડું એવું ચટણીમાં ઉમેર્યું હતું, એટલે અહીંયા જોઈને ઉમેરવું. ત્યારબાદ થોડા ધાણા ભાજી. હવે આ બધું સારી રીતે મેશ કરી લેવાનું છે. તો અહીંયા આપણે એક ફોકની મદદથી બધું મિક્સ કરી લેશું. તો આપણે અહીંયા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે તેના મોટા મોટા વડા વાળી લેવાના છે. આ રીતે મોટી સાઈઝમાં બનાવવાના છે. તો અહીંયા બધા જ વડા બનીને તૈયાર થઈ ગયા છે. બોલ લઈ લેશું. તેમાં આપણે 2 કપ બેસન લેશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર, ચપટી હિંગ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે બેટર બનાવી લેવાનું છે. આ રીતે વિસ્કરથી જો તમે બેટર બનાવશો તો તમારું બેટર ખૂબ જ સરસ બનશે. થોડી હળદર ઓછી લાગે છે તો હું હજી થોડી હળદર ખાલી ઉમેરું છું.
ગાંઠા ના રહે એ રીતનું આપણે અહીંયા બેટર બનાવવાનું છે. એ રહી ગયું છે તો થોડું પાણી ઉમેરું છું. તો બેટર આ રીતનું લિક્વિડી હોવું જોઈએ. વધારે પડતું લિક્વિડી નથી, પણ આ રીતે પડતું હોવું જોઈએ. થોડું ઘટ્ટ પણ છે. આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. એના માટે મારે અહીંયા પોણો કપ જેટલું પાણી યુઝ થયું છે. તો એના માટે મેં અહીંયા 10 થી 12 નંગ મરચાંને પલાળી લીધા હતા 2 કલાક માટે. તો હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું. ડીટીયાનો ભાગ આ રીતે રહી ગયો હોય તો તમારે રિમૂવ કરી લેવો. આપણે અહીંયા બીજવાળું પાણી અંદર ઉમેરવાનું નથી. મેં અહીંયા ખાલી મરચાં લઈ લીધા છે. ત્યારબાદ તેમાં મેં અહીંયા 10 થી 15 નંગ લસણ લઈ લીધું. ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું, સ્વાદ અનુસાર મીઠું. અહીંયા આટલું જ ઉમેરવાનું છે અને હવે આપણે તેને પીસી લેવાનું છે. તો હવે અહીંયા મારે ચટણી પીસાઈ ગઈ છે. આમાં મેં વચ્ચે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેર્યું હતું અને હવે તમે જોઈ શકો છો કે ચટણી કેટલી સરસ આ રીતે પીસાઈ ગઈ છે. તો તેને આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાની છે. આપણે થોડું વાસણ ઊંડું હોય તેવું જ લેવાનું છે, કેમ કે આપણે આની ઉપર ગરમ ગરમ તેલ નાખવાનું છે એટલા માટે. મેં લીલું લસણ લઈ લીધું છે થોડું 2 ચમચી જેટલું. એ આપણે અત્યારે ઉમેરવાનું છે. કાચું લસણ તો આપણે પેલા નાખ્યું હતું, પણ આ લીલું લસણ અત્યારે હું અહીંયા ઉમેરું છું. આનાથી જ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને તેના પર આપણે થોડી પીંચ ખાલી હળદર, હિંગ. તો અહીંયા મારું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે સાવચેતી રાખવાની છે અહીંયા તેલ નાખવામાં. તો આમાં તેલ ઉમેરી દેવાનું છે બધું. તો તમે જોઈ શકો છો કે આ રીતે ઉભરો આવે છે. તો જેટલી ચટણી છે એનાથી અડધું મેં અહીંયા તેલ લીધું છે અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. ચટણીમાં ઉપરની સાઈડ આ રીતે તેલ દેખાઈ રહ્યું છે. આટલું જ તેલ વધારે હોવું જોઈએ. આ જ પરફેક્ટ ચટણીની રીત છે. તો આ આપણી ઉકળતી ચટણી રેડી છે. મેં અહીંયા વડાપાઉંના પાઉં લઈ લીધા છે. તો આપણે એક એક પાઉંને આ રીતે અલગ કરી તો બધા જ પાઉંને આ રીતે મેં કાપી લીધા છે વચ્ચેથી. તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. 10 મિનિટ પછી આપણું બેટર સરસ ફૂલી ગયું છે. બેટર આપણું સરસ આ રીતનું હોવું જોઈએ. એકદમ ચમચામાંથી પડે છે એ રીતનું, અને પાછળ કોટિંગ સરસ થાય છે. જો તમને વધારે પતલું થઈ ગયું હોય તો થોડો બેસન પાછો ઉમેરી દેવો, અથવા જો વધારે ઘટ્ટ લાગતું હોય તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી તેને આ રીતનું બનાવી દેવું. એક વસ્તુ ઉમેરવાથી આપણા જે વડા છે એ એકદમ બહારનું પડ પણ સોફ્ટ થશે. એ છે બેકિંગ સોડા. આટલા મેં ચપટી જ લીધા છે, તમે જોઈ શકો છો. આટલા જ લેવાના છે, વધારે પડતા નથી લેવાના. હવે આ સોડા પર જ આપણે થોડું લીંબુ નીચવી દેશું, 2 ટીપા જેટલું જ, જેથી તે સારી રીતે ફૂલી જાય. અને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવું. તો ખૂબ જ સરસ એવું બેટર બની જશે. તેલ આવી ગયું છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. થોડું બેટર ઉમેરી તો આપણું તેલ સરસ આવી ગયું છે. બેટરમાં આપણે વડા ઉમેરી અને પાડી લઈશું. તો આ રીતે હું ચમચીથી પાડું છું, જેથી તમારા હાથ પણ નહીં બગડે અને ખૂબ જ સરસ એવું બેટર બધી જ જગ્યાએ સરસ ફેલાઈ જશે. અને હાથેથી પાડવા હોય તો પણ તમે પાડી શકો. તો હું અહીંયા ચમચીની મદદથી જ પાડું છું. આ રીતે ચમચીમાં થોડું બેટર એક્સ્ટ્રા રાખવું અને આ રીતે નિતારી અને આપણે તેને ધીરેથી ઉમેરી દેવાનું છે. હવે આપણે વડાને એકવાર ફેરવી લઈશું. વડા આપણા સરસ બધી બાજુ સરસ થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન જેવા. તો આપણે તેને કાઢી લઈશું.
તો તમે જોઈ શકો કે વડાને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ વડા બન્યા છે. તો આ વડાપાઉંની સાથે સરસ મજાના મરચા આ રીતે પટ્ટી આપવામાં આવે છે. તો આમાં આપણે મીઠું થોડુંક ઉમેરવાનું છે, થોડીક હળદર ઉમેરવાની છે અને થોડો લીંબુનો રસ ઉમેરવાનો છે અને તેને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાના છે. આ થોડા વધારે પડતા તીખા હોય છે એટલે મેં તેમાંથી બીજ કાઢી નાખ્યા છે. અત્યારે ઇન્સ્ટન્ટ બનાવું છું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે થોડા પહેલા, અડધી કલાક પહેલા પણ આને આ પ્રોસેસ કરી શકો. મરચામાં આપણે થોડો સૂકો લોટ આ રીતે નાખવાનો છે અને ત્યારબાદ તેમાં પાણીના છાંટા આ રીતે અને મિક્સ કરી દેવાનો છે. વધારે પડતા ચણાના લોટમાં નથી હોતા આ. મરચામાં આપણે થોડો સૂકો લોટ આ રીતે નાખવાનો છે અને ત્યારબાદ તેમાં પાણીના છાંટા આ રીતે અને મિક્સ કરી દેવાનો છે. વધારે પડતા ચણાના લોટમાં નથી હોતા આ. તૈયાર કરી દીધા છે અને હવે તેને પણ આપણે તેલમાં ઉમેરી દઈશું. તો મરચાને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કરી લઈશું. સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું. અવાજ તમે સાંભળી શકો છો. પેન લઈ લીધી છે, તેમાં આપણે બટર લઈ લેશું અને બટરની સાથે થોડી આપણે બનાવેલી ઉકળતી ચટણી ઉમેરી દઈશું આ રીતે. ત્યારબાદ તેમાં થોડું ગ્રીન ચટણીની રેસીપીની લિંક નીચે આપી દઉં છું અને થોડા ધાણા ભાજી, ત્યારબાદ થોડું બ્લેક સોલ્ટ, આ બધું ઉમેરી સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. બટર અને સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં બનાવેલા જે પાઉં હતા કાપેલા એ આ રીતે ઉમેરી દઈશું. ત્યારબાદ તેને ઉપરથી પણ થોડું થોડું આ રીતે તમે જોઈ શકો છો કે પાઉં કેટલું સરસ અંદરથી ચટણી આ રીતે ઉમેરાઈ ગઈ છે. હવે ઉપરથી પણ થોડું બંને સાઈડથી થોડું થોડું ચટણીમાં જ આપણે બટરમાં જ શેકી લેવાનું છે આ રીતે. તો સરસ એવા પાઉં આપણા શેકાઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું. આ પાઉંમાં બનાવેલા એક એક વડા ઉમેરી દઈશું અને તેને આપણે પ્રેસ કરી દઈશું. તો વડાપાઉં તૈયાર થઈ ગયા છે. તો એક પ્લેટમાં આપણે વડાપાઉં લઈ લેશું. આ રીતે મરચા પણ આવે છે. ગ્રીન ચટણી સાથે લઈશું અને થોડી ઉકળતી ચટણી લસણની જે આવે છે એ લઈશું. તો તૈયાર છે સરસ મજાના વોલ્કેનો વડાપાઉં. તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાગી રહ્યા છે. આ વડાપાઉં એટલે કે વોલ્કેનો વડાપાઉં એ સુરતના મોસ્ટ વાયરલ વડાપાઉં છે. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાગી રહ્યા છે. એકદમ યમી ટેસ્ટ. એકદમ સુપર ટેસ્ટી વોલ્કેનો વડાપાઉં. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને કેવી લાગી. તો મળીએ નવી રેસીપી સાથે.